રાધનપુર વારાઈ રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ આયોજિત ખેલ મહાકુંભ રાધનપુર ખાતે વડિયા નિયડ બ્રહ્મ સમાજ દ્વારા યોજવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે આવેલા વારાઈ રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે વડિયા નિયડ બ્રહ્મ સમાજ દ્વારા ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું હતું। તેના ભાગરૂપે આજે ગ્રાઉન્ડમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 4 અલગ અલગ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પ્રથમ મેચની અંદર પરશુરામ 11 તેમજ પંડિત 11 વચ્ચે રમાઈ હતી। બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં રસાકસી ભરી મેચમાં હતી અને બીજી મેચ ભૂદેવ 11 અને બજરંગ 11 શિરવાડા વચ્ચે રમાઈ હતી અને ત્રીજી મેચ મહાદેવ 11 અને આનંદ બિઝાસ શોરૂમ થરાદ વચ્ચે રમાઈ હતી। ચોથી મેચ ગંગેશ્વર 11 અને મહાદેવ ભાભર વચ્ચે રમાઈ હતી અને આ મેચો નિહાળવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મેચોની સાથે સમાજ દર્શન થાય તેવું સરસ મજાનું આયોજન કરાયું હતું। ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। સમસ્ત બ્રહ્મ સમાજ વઢિયા નિયડ અને આટલા એરિયાના બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજુબાજુના ગામોમાંથી સમાજના જ દીકરાઓ પોતાની ટીમો લઈ અને અહીંયા આવ્યા છે। આ સંસ્થા આનું એક ઉદ્દેશ એ જ છે કે ભાઈ આજુબાજુમાં યુવાનોમાં એક સ્પોર્ટ પ્રત્યે પ્રોત્સાહન જાગે, સમાજ પ્રત્યે લાગણી જાગે અને એકબીજાનો પરિચય થાય, એના હેતુથી આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। તો ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો જોડાણા છે, જેનો ખૂબ આનંદ થાય છે અને બહુ ભાઈ આયોજન સમિતિ જે તરફથી જે કોઈ બી આયોજન કર્યું છે એને બદલ એ ધન્યવાદને પાત્ર છે। સાથે ભોજન સમારંભ અને બાકીનું પણ આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે। કેટલી ટીમો છે? 8 ટીમો છે। શું નામ તમારું? જીગર મહેતા।